उतारा दे सुयमी ओरडा छबिलावा उतारा दे सुयमी ओरडा भेजियमी देशु मेरी केरा मोली रे भला मारा लिंगुड़ा झूले तारा है लिंगुड़ा झूले तारा मोली बुड़ा झूले तारा भागमा लिंगुड़ा झूले तारा भागमा छबिलावा लिंगुड़ा झूले तारा भागमा भेजी मारो हथीलो झूले दरबार रे भला मारा लिंगुड़ा झूले तारा भागमा मोरे गणजो की बलिया न पान रे गुना दे मोरे है गणजो की बलिया न पान रे भुकला को बलिया न पान रे मोरे मोरे भुकला दादे में आवसु हाँ मोरे मोरे भुकला दादे में आवसु चल गया चिकनी कमर में तेरी मेरा दिल फिसल गया तो के लिए मेरा दिल फिसल गया
નાથ જો ઊંચા ઊંચા ડુંગરાને ઊંચો નાથ જો મારે નાથ વાળીઓને માલ લઈ ચોર મારો હિન્દુ સાંભળી મારો હેલો મારું છોડ હેલો મારું છોડ રડુદાના રાજા હુકમ કરો તો ફિર જાતરાયું થાય મારો હેલો છોડ હેલો મારું છોડ આલાજી તારા હાથ વગાડું પતિ તારા ભગવાન ઉઠાડું આલાજી તારા હાથ વગાડું પતિ તારા ભગવાન ઉઠાડું રાવણ સરખો રાજુલો પર્વત આલાજી તારા હાથ સનડો આયો પરમ મિત્ર કપૂરનો જમાનો છે. નમસ્કાર. લગ્ન સમારંભમાં પહેલી વખત હું બોલું છું. સ્કૂલોમાં તો 23 વર્ષથી આ બોલું જ છું અને લગ્ન પ્રસંગમાં બોલવાનું ન જ હોય આવા સુંદર મજાના પ્રસંગમાં પ્રવચન કરીએ એટલે દાળની સાથે બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે. પણ છતાંય એવો એક મારો હોનહાર વિદ્યાર્થી જેને કારણે મને બોલવાની આજે ઈચ્છા થઈ અને ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મને આજે મળ્યા, ઘણા બધા મળે છે, ઘણા બધા ટેલિફોનિક વાતચીત ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સતત ચાલુ જ હોય છે. પણ એમાં સૌથી વધારે જો મારે વાતચીત થતી હોય તો એ મારા પ્રિય શિષ્ય મુકેશ સાથે. જોરદાર તાળીઓ વડે વધાવી દીધી. હજી મને એની બેન્ચ જે બેન્ચીસ ઉપર એ બેસીને ભણતો હતો એનું રાઇટિંગ તો અને હજી પણ વિદ્યાર્થીઓ પાસે ઘણી બધી વખત કહેતો હોઉં છું કે તમારું રાઇટિંગ મને નથી ગમતું, કદાચ તમે ભણવામાં હોશિયાર છો પણ એક એવો મારો શિષ્ય એનું રાઇટિંગ કદાચ અત્યાર 23 વર્ષના મારા હું ભણાવું છું આવું મને રાઇટિંગ ક્યારેય પણ જોવા નથી મળ્યું. એનો મને ખરેખર ખેદ છે અને કાયમને માટે મને ગરંજ રહી ગયો છે કે વિદ્યાર્થીઓ પોતાનું રાઇટિંગ સુધારશે કારણ કે પોસ્ટકાર્ડ તો લખવાના નથી, SMS કરી દેવાના છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ અત્યારે આ છે. તમે ગાવા માટે ફરમાઈશ કરી છે પણ એ ત્યારે મારા ઓરિજિનલ કાળા વાળ હતા, અત્યારે ડુપ્લિકેટ કાળા વાળ છે. અને તમે જ્યારે હતા ને એ વિદ્યાર્થી અલગ પ્રકારના હતા અને અત્યારે કદાચ સ્કૂલોમાં આવો તો તમને ખબર પડશે એને શાંત રાખવામાં જ મારું ગળું ખલાસ થઈ જાય છે. ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે પણ મુકેશ અને એનો પરિવાર અભૂતપૂર્વ છે એટલા માટે કે મને યાદ છે કે અમેરિકામાં જ્યારે નોકરીએ લાગ્યો અને એની 5 મિનિટ પછી કે ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળ્યો ને સિલેક્શન એનું થયું અને મારો પિરિયડ શરૂ હતો અને મુકેશનો ફોન આવ્યો કે સર હું ભણવાનું મારું પૂરું થઈ ગયું ને સર્વિસમાં હવે હું લાગી જાઉં છું આવતીકાલથી જ. અને કાયમને માટે મુકેશ કદાચ તને ખ્યાલ નહીં હોય અત્યારના મારા વિદ્યાર્થીઓ પાસે હું કાયમને માટે 2-4 વિદ્યાર્થીઓના ઉદાહરણ આપું છું. એમાં ખાસ કરીને આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉદાહરણો હું ખૂબ આપું છું. ખરેખર અહીંયા છું એટલે વખાણ કરું છું એવું નહીં, એટલા માટે કે ભણવાની ભૂખ ઉઘડી છે આ સમાજમાં. કદાચ અમારા પટેલ સમાજ કરતાં આહિર સમાજમાં 10 ગણા વિદ્યાર્થીઓ અત્યારે ડૉક્ટરો છે. આ એક નરી હકીકતની હું વાત કરું છું. અને મને વાતનો ગર્વ છે કે મેં ભણાવેલા કદાચ 150 થી 250 વિદ્યાર્થીઓ તો MBBS હશે, એન્જિનિયરો તો પાર વગરના છે.
શેરીએ શેરીએ ગલીએ ગલીએ એન્જિનિયરો મળે એટલી મોટી સંખ્યામાં આહિર સમાજમાંથી બાળકો અત્યારે પણ ભણે છે અને કાયમને માટે હું એનો આભારી રહીશ, કારણ કે એના થકી મને બહુ મોટું માન સન્માન મળ્યું છે. અને આજના આ પ્રસંગે મને બોલવાની એ તક સાંપડી છે. ખરેખર હું આપ સૌનો ઋણી છું. લગ્ન પ્રસંગે ખરેખર બોલાયની એવો સુંદર મજાનો માહોલ હોય અને રાષ્ટ્રીય રમઝટ બોલતી હોય ને એમાંય ખાસ કરીને મારે તો આ સંગીત ટીમને અભિનંદન આપવાના છે, કારણ કે ભાવેશભાઈ, સોની ક્યાં ગયા છે ને, જગદીશભાઈ, બધાએ અમે સાથે ઓર્કેસ્ટ્રામાં સુંદર મજાના અર્ચના સ્કૂલમાં આવો કાર્યક્રમ રાખતા. અને આ અમારા બધાય મારા શિષ્યો નહીં પણ મારી સાથે એક સંગીત શિક્ષક તરીકે જોબ કરતા એવું કહી તો ચાલે. અને મને ગીત ગાવાનો બહુ શોખ હતો એટલે ગાતો, પણ હવે બહુ ગળવું ચાલતું નથી. પણ સાહેબ મુકેશભાઈની ફરમાઈશ. અને હજી પણ જો મનુ તો એમ કહે છે કે હજી અમે ગુરુ અને શિષ્ય તરીકેના સંબંધ સ્વીકારવા તૈયાર નથી. આપણે તો બધા મિત્રો તરીકે જ હજી આમનામ જિંદગી પસાર કરવાના છીએ. સાવલિયા મનોજ, હા હમણાં બરાબર, ઓકે. ઘણા બધાને મળ્યો, મને ખૂબ ખૂબ આનંદ થયો. તમે હવે કદાચ પ્રાર્થના નહીં ગાતા હો. તમે જ્યાં પણ હો ત્યાં પૈસા કમાવાની સાથે સુંદર મજાનું એક સારા માણસ પણ બની ગયા છો, એ માટે મને ખૂબ આનંદ છે. અને એના માટેની પંક્તિ રિહર્સલ વગર મારે ખાલી એમને ગાંચી સંગીત નહીં વગાડતા વાંધો. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सब